નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। તારીખ 10/7/2024 બપોરના મહત્વના હવામાન સમાચાર। ચેનલમાં હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। તો હવામાન વિભાગ આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ રહેશે, જે આગામી 2 દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે, જ્યારે કે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં વરસાદી વાતાવરણ જોવા મળી શકે છે। તો આગામી 2 દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે, જ્યારે કે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો હવામાન વિભાગ આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ રહેશે, જે આગામી 2 દિવસ દક્ષિણ ગુજરાત અને ઓરેન્જ એલર્ટ આપ્યું છે। સૌરાષ્ટ્ર અને વરસાદનું જોર વધી શકે છે, જ્યારે કે આપવામાં આવી રહ્યું છે, જ્યારે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી વાતાવરણ જોવા મળી શકે છે। આગામી 2 દિવસ વરસાદી વાતાવરણ જોવા મળવાની શક્યતા છે। હવામાન વિભાગે આગાહી આપતા જણાવી રહ્યા છે। તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગામી 2 દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી યલો એલર્ટ આપતા જણાવ્યું છે। તો હવામાન વિભાગે પણ આગાહી કરતા જણાવી રહ્યા છે। તો હવામાન નિષ્ણાત પરેશ ગૌસ્વામીએ આગાહી કરી છે, આગામી 2 દિવસ ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે, જ્યારે મધ્ય ગુજરાતમાં ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી માહોલ રહેવાની શક્યતા છે। તો હવામાન વિભાગે આગાહી જણાવી છે। હવામાન નિષ્ણાત પરેશ ગૌસ્વામી અનુસાર સુરત, ડાંગ, નવસારી, વલસાડ જેવા વિસ્તારોમાં તથા તાપી પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। આ ઉપરાંત જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે, જ્યારે કે સાબરકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, દીવ તથા દ્વારકા, મોરબી, જામનગર, રાજકોટ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। તો હવામાન નિષ્ણાત પરેશ ગૌસ્વામી મોટી આગાહી કરી છે, જ્યારે કે ભાવનગર, ગીર સોમનાથ અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। અનુસાર ડાંગ, વલસાડ જેવા વિસ્તારોમાં તાપી તથા વલસાડ જેવામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। જામનગર, રાજકોટ ભારે વરસાદની આગાહી છે, જ્યારે કે દાહોદ, મહીસાગર, દીવ, કચ્છ, દ્વારકા જેવા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। હવામાન વિભાગ આપેલી માહિતી પ્રમાણે 10 જુલાઈના રોજ આજની વાત કરવામાં આવે તો જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, તાપી તથા સુરત, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાઓમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે। આ ઉપરાંત આગામી 5 દિવસ સુધી દક્ષિણ ગુજરાતમાં નવસારી, સુરત જેવા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। તો આવી જ રીતે ખેડૂત મિત્રો ફરી મળ્યા, જોતા રહો ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલ।